ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. કીવીનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં જમા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. 2. નાળિયેર પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે. તે ચરબી મુક્ત હોય છે અને તેને પીવાથી જંક ફૂડ ખાવાની ઈચ્છા આપોઆપ ઓછી થઈ જાય છે. 3. નાળિયેર પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ પાણી પીવાથી મૂત્રમાર્ગના ચેપના દર્દીઓને પણ રાહત મળી શકે છે. 4. સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી થાક દૂર થાય છે અને તણાવથી પણ રાહત મળે છે. 5. સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જેનાથી પિંડીનો દુખાવો અને ખેંચાણથી રાહત મળે છે. 6. દૂધીનું જ્યુસ કિડનીના સોજાને ઘટાડવામાં મદદગાર છે. 7. ડાયાબિટીસના દર્દી માટે દૂધીનું જ્યુસ ખૂબ લાભકારી છે. 8. હાઈ યુરિક એસિડના દર્દી માટે પણ દૂધીનું જ્યુસ લાભકારી છે. 9. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો રોજ દૂધમાં પલાળેલા કાજુનું સેવન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 10. શેકેલા ચણામાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ વૃદ્ધત્વને રોકવામાં અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. 11. ચણા કબજિયાતના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ એક મુઠ્ઠી શેકેલા ચણાનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. 12. જો તમે મેટાબોલિઝમ વધારવા ઈચ્છતા હો તો ગરમ પાણી પીવું ફાયદાકારક છે. 13. માંસપેશી જકડાઈ ગઈ હોય તો ખાલી પેટે પાણી પીવાથી રાહત થાય છે. 14. બદામનું સેવન આંખની રોશની માટે ખૂબ સારું હોય છે. 15. આમળા આંખ માટે ખૂબ સારા હોય છે. તેનું સેવન તમે ખાલી પેટ કરી શકો છો. 16. ખાટા ફળમાં રહેલ વિટામિન સી, ઈ આંખ માટે ખૂબ ફાયદાકારક છે. 17. મગફળી ખાવી સ્કિન અને હેર માટે ખૂબ જ સારી છે. મગફળીમાં વિટામિન ઈ હોય છે જે સ્કિન અને હેરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. 18. ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી તણાવ ઓછો થઈ શકે છે. આ પાંદડાઓથી ચેતાતંત્રને આરામ મળે છે. તેનાથી તણાવ અને ચિંતા ટાળી શકાય છે. 19. જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમે સવારે ખાલી પેટે તુલસીના પાન ચાવી શકો છો. 20. આયર્નની ઉણપ હોય તો પણ પિસ્તા ખાવાથી ફાયદો થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.